નમસ્કાર મિત્રો, આજે આપણે એક વાત એ કરવી છે કે જે બગદાણાની જે ઘટના બની છે, માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર અને નવનીત બાલદિયા અને ત્યાર પછી કોળી સમાજના જે રાજકીય સામાજિક આગેવાનો ભેગા થયા અને એક આ વ્યક્તિગત મુદ્દાને સમાજ લેવલે જઈને ઉપાડી લીધો. અને ત્યાર પછી આપણે સૌ જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં કે જે રીતે સમાજના એકબીજા સમાજના જે લોકો આમને સામને આવે છે એ રીતે વાતાવરણ ડહોળાતું જાય છે, એ ખરેખર કોળી સમાજ માટે પણ યોગ્ય નથી અને આહિર સમાજ માટે પણ યોગ્ય નથી. સૌ સારા માણસો એવું જ ઈચ્છે છે કે આ વાતને સામાજિક લેવલે ન લઈ જવી જોઈએ, સમાજ લેવલે ન લઈ જવી જોઈએ અને ખાસ કરીને એમાં કોઈ રાજકારણ થવું ન જોઈએ. આહિર સમાજ આજથી સુધી આ બાબતે કોઈ પણ રાજકારણ કે કોઈ આડાઅવરી કે એવી કોઈ વાતો આહિર સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનો કોઈ એવી વાત કરી નથી. જ્યારે સામે પક્ષે આપણે સૌ જાણીએ છીએ કે ધોકા ઉલાડવાની વાત થાય છે કે જે કાંઈ અન્ય હોય તે. પણ આજે લગભગ એકાદ મહિનાથી આ બાબત ચાલી રહી છે, ત્યારે આંતરિક વર્તુળમાંથી જે માહિતી જાણવા મળે છે કે આમાંથી કોઈ ત્રીજી વ્યક્તિ પોતાનો રાજકીય લાભ ખાટવા માટે આહિર સમાજ અને કોળી સમાજ આ રીતે ઝઘડતા રહે એ એના ફાયદામાં છે. એટલે આ મુદ્દો શાંત પડી જતો હોય તોય કોઈ ત્રીજી વ્યક્તિ એવી છે કે જે આ મુદ્દોને શાંત પાડવા દેતી નથી અને આહિર સમાજ અને કોળી સમાજ બે આ રીતે વાદ વિવાદમાં ઉતરીને એવી કોઈ રાજકીય સાલમાં ફસાઈ જાય જેથી આ રાજકીય સાલનો ફાયદો કોઈ ત્રીજી જ્ઞાતિને કે કોઈ ત્રીજી વ્યક્તિને જ મળે એવું વાતો થઈ રહી છે. હકીકત શું છે કે શું નથી એ તો સમય જ બતાવશે, અથવા તો જેણે આવી વાત કરી હોય એ જાણે. પણ આ બાબત, આમાં રાજકીય બાબત, ત્રીજી વ્યક્તિ, બેની લડાઈમાં ત્રીજી ફાવે કે ન ફાવે, પણ એ પહેલાં ખરેખર તો આહિર સમાજ અને કોળી સમાજમાં જે રીતે ખોટી રીતે વાતોનો ફેલાવો થતો હોય છે એ ફેલાવો અટકવો જોઈએ. અને જો પુરુષોત્તમભાઈ સોલંકી એમ કહેતા હોય કે અમે કોઈ સમાજનું નામ નથી લીધું કે કોઈનું નામ લઈને ધોકા ઉલાડવાની વાત નથી કરી, તો મારા ખ્યાલ પ્રમાણે પુરુષોત્તમભાઈ સોલંકીએ જ ખુદ સામે આવીને એવું બયાન આપવું જોઈએ કે મારો કહેવાનો ભાવાર્થ આવો કોઈ હતો નહીં, એ તો કાગડાને બેસવું ને ડાળને ભાંગવા જેવી વાત છે. સમૂહ લગ્ન હતા અને એમાં હું બોલ્યો અને આ બગદાણાની જે છે એટલે એના અનુસંધાનમાં લોકો લઈ રહ્યા છે, પણ એવું કંઈ નથી. જો પુરુષોત્તમભાઈ સોલંકી આ પ્રકારનું નિવેદન આપી જાય અથવા તો એક વિડીયામાં અથવા તો પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતની ચોખવટ કરે તો આ જે મામલો છે એ શાંત પડે અને કદાચ ત્રીજી કોઈ વ્યક્તિ ફાવવા માગતી હોય, રાજકીય લાભ લેવા માગતી હોય તો પણ એને જવાબ મળી જાય. પણ ખરેખર શું પુરુષોત્તમભાઈ સોલંકી પણ એક કોળી સમાજના જ નહીં પણ એ વિસ્તારના, આમ જોઈએ તો મંત્રી છે સરકારમાં, એટલે સમગ્ર ગુજરાતના આગેવાને કહેવાય અને રાજકીય નેતાગીરી કહેવાય. તો જો એ એટલી સમજ ધરાવી અને એવું જાહેરમાં કહી દે કે ભાઈ મારો કહેવાનો મતલબ કોઈ સમાજને કે કોઈ વ્યક્તિને સાથે ધોકા ઉલાડવાની વાત નહોતી, પણ એક જનરલી અન્યાય સામે આ વાત હતી અને હું એ બાબતમાં માનતો પણ નથી ધોકાવાળી વાતમાં, તો મારા ખ્યાલ પ્રમાણે આ જે વધતી વાત આગળ છે એ આગળ વધે નહીં અને મામલો શાંત પડી જાય છે. તો મિત્રો, મારે આહિર સમાજના અને કોળી સમાજના બધી વ્યક્તિને પણ એ કહેવું છે કે આજે થોડું સમજી વિચારીને આ વાત આપણે કરીએ, જેથી કરીને બંને સમાજ વસે કે જેનો કોળી સમાજ અને આહિર સમાજ વર્ષોથી ભાઈચારાની જેમ રહે છે અને એકબીજાને રાજકીય રીતે કે બીજી કોઈ રીતે સહયોગ આપતા હોય, એમાં કોઈ તિરાડ ન પડે.
તો મિત્રો આ વાત સમજીએ અને આપણે ભારપૂર્વક પુરુષોત્તમભાઈ સોલંકીને કહીએ કે તમે જો ખરેખર બંને સમાજનું હિત ઈચ્છતા હોય તો એક આવું તમારે નિવેદન આપી દેવું જોઈએ, જેથી કરીને આ મામલો શાંત પડે અને ત્રીજી કોઈ વ્યક્તિ આ બાબતનો ફાયદો ઉઠાવવા મથતી હોય તો એ પણ એને શાનમાં સમજી જાય. જય દ્વારકાધીશ.